और कैसी है? मैं तो ठीक हूँ, तुम बताओ, तुम कैसी हो? यार मैं एक बात सोच रही थी। मैं ना म्यूचुअल फंड में इन्वेस्ट करने की सोच रही हूँ, लेकिन अभी तक जितने भी फाइनेंशियल प्लानर से बात हुई है वो यही कह रहे हैं कि पहले 2 स्कीम्स को कंपेयर करो, उसके बाद इन्वेस्ट करो। अब मुझे समझ में नहीं आ रहा कि मैं कंपेयर कैसे करूँ। हाँ तो सही तो कह रहे हैं। एक बात याद रखना, कभी किसी स्कीम में बिना कंपेयर किए इन्वेस्ट मत करना। हाँ, लेकिन मुझे ये भी तो जानना है ना कि 2 स्कीम्स को कंपेयर करना आखिर ज़रूरी क्यों है। देखो, स्कीम को अच्छे से पढ़ना, समझना और कंपेयर करना इसलिए ज़रूरी है क्योंकि बहुत पॉसिबल है कि तुम्हारे रिटर्न्स ऊपर नीचे और गोलमोल आए। इससे तुम्हारा फाइनेंशियल प्लानिंग और तुम्हारी स्कीम के रिटर्न्स दोनों खराब हो सकते हैं। દેશમાં મ્યુચ્યુઅલ ફંડનો ગ્રોથ ઝડપથી વધી રહ્યું છે। 2023ના અંત સુધીમાં ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં લગભગ 7.64 લાખ કરોડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી એકાઉન્ટ ખુલી ગયા। એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક લોકપ્રિય રીત છે, જેના દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો। તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો। સમયની સાથે પૈસા પણ વધતા જાય છે અને લાંબા ગાળે તમારી પાસે એક મોટી રકમ જમા થઈ જાય છે। મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એમ્ફીના આંકડા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે એયુએમ 31 ડિસેમ્બર 2023 સુધીમાં 50.78 લાખ કરોડ રૂપિયા હતી। ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં 1300થી વધુ સ્કીમ્સ છે। આવી સ્થિતિમાં કોઈપણ 2 સ્કીમની સરખામણી કરવી ખરેખર મુશ્કેલ કામ છે। ઓપન એન્ડેડ ફંડનો અર્થ એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સાથે છે જેના યુનિટ ગમે ત્યારે ખરીદી કે વેચી શકાય છે। ગીતાની જેમ ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી અથવા લમસમ એટલે કે એક સાથે રોકાણ કરવા માંગે છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે સ્કીમની તુલના કેવી રીતે કરવી અથવા તેનું યોગ્ય મૂલ્યાંકન કેવી રીતે કરવું। આવો તેમની આ સમસ્યાનું નિરાકરણ કરીએ। એમ્ફીના જણાવ્યા મુજબ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની 11 અલગ અલગ કેટેગરી છે। ડેટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તે 16 પ્રકારના છે। તેવી જ રીતે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 6 જુદા જુદા પ્રકારના હાઇબ્રિડ ફંડ આવે છે। અહીં મહત્વની વાત એ છે કે રોકાણકારે કોઈ ઇક્વિટી ફંડની તુલના હાઇબ્રિડ ફંડ સાથે ન કરવી જોઈએ। ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ કહે છે કે આ બંને અલગ અલગ કેટેગરી હોય છે અને હંમેશા એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સરખામણી કરવી જોઈએ જેની કેટેગરી પણ સરખી હોય। ઉદાહરણ તરીકે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીના લાર્જ કેપ ફંડની સરખામણી અન્ય લાર્જ કેપ ફંડ સાથે કરવી જોઈએ। હાલના સમયમાં ઘણી ફિનટેક કંપનીઓ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ અને મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ સ્પેસિફિક કંપનીઓ છે જે રોકાણકારોની મદદ કરવા માટે પોતાની વેબસાઇટ પર કમ્પેરિઝન ટૂલ આપે છે। વેલ્યુ રિસર્ચ, સ્ક્રિપ્ટ બોક્સ, બજાજ ફિનસર્વ અને મોર્નિંગ સ્ટાર સહિતની અન્ય કંપનીઓ ફંડની તુલના, એસઆઈપી કેલ્ક્યુલેટર, બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ, એનએફઓ એટલે કે ન્યૂ ફંડ ઓફર અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓને લગતા ટૂલ્સ આપે છે। ઘણા રોબો એડવાઇઝરી પ્લેટફોર્મ જેવા કે 5 પૈસા, ગ્રો, એન્જલ વન દ્વારા પણ તમે મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ કેટેગરીઝ અને સ્કીમ્સના રિટર્નને ચેક કરી શકો છો અને તેની તુલના પણ કરી શકો છો। આ ઉપરાંત દેશની પ્રથમ બહુભાષી પર્સનલ ફાઇનાન્સ એપ્લિકેશન મની9 2 શો મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ અને મ્યુચ્યુઅલ ફંડ મુકાબલા લઈને આવે છે, જેથી લોકો મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ સાથે સંબંધિત સમાચારોથી અપડેટ રહી શકે અને બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાણી શકે। આર્થિક પરિસ્થિતિને કારણે બજારમાં ઉતાર ચઢાવની સંભાવના રહે છે, જેનાથી સેફ્ટીનું માર્જિન ઘટી જાય છે અને સ્કીમની રિસ્ક પ્રોફાઇલ એટલે કે સ્કીમમાં જોખમ તમારી ક્ષમતા કરતાં વધી શકે છે। તેથી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પ્રદર્શન પર નિયમિતપણે નજર રાખવી જરૂરી છે, જેથી નુકસાનીના સંજોગોમાં તાત્કાલિક પગલાં લઈ શકાય। મોટાભાગના લોકો માત્ર ઐતિહાસિક ડેટા અથવા રિટર્નનો ઉપયોગ કરીને જુદા જુદા ફંડની કામગીરીની તુલના કરે છે। જોકે એ વાત જરૂર ધ્યાનમાં રાખો કે ફંડની ભૂતકાળની કામગીરીની એ વાતની કોઈ ગેરંટી નથી કે ભવિષ્યમાં કેટલું રિટર્ન મળશે। મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની સરખામણી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। સૌપ્રથમ છે બેન્ચમાર્ક। કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું પરફોર્મન્સ ચેક કરવા માટે રોકાણકારોએ તેના રિટર્નની તુલના બેન્ચમાર્ક સાથે કરવી જોઈએ। બેન્ચમાર્ક એક ઇન્ડેક્સ છે જેની સાથે મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સની તુલના કરવામાં આવે છે। તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવ્યા છે તે બેન્ચમાર્ક કરતાં વધુ રિટર્ન આપે છે તો તે આઉટ પરફોર્મ એટલે કે સારું પ્રદર્શન ગણવામાં આવશે। જો તે બેન્ચમાર્ક કરતાં ઓછું રિટર્ન આપે છે તો અંડર પરફોર્મ કહેવામાં આવશે। બીજા નંબરે આવે છે એક્સપેન્સ રેશિયો। મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર તરીકે તમારે રોકાણ કરતા પહેલા કોઈપણ ફંડનો ટોટલ એક્સપેન્સ રેશિયો એટલે કે TER ચેક કરવો જોઈએ અને એ જોવું જોઈએ કે તે તમારા રિટર્ન પર વધારે અસર ન કરી રહ્યો હોય। એક્સપેન્સ રેશિયો એ રિટર્નની એવી ટકાવારી છે જે તમે તમારા રોકાણને મેનેજ કરવા માટે એસેટ મેનેજમેન્ટ કંપનીને આપે છે।
જો તમારા મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો 2% છે અને તમે 17%નો નફો કમાવ છો તો રોકાણ પર તમારું ટોટલ રિટર્ન 15% હશે. એક્સપેન્સ રેશિયો ઓછો હોવાનો અર્થ વધારે નફો છે. હવે વાત કરીએ એસેટ એલોકેશનની. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરતા પહેલા એ જોવાનું પણ જરૂરી છે કે ફંડ કયા સેક્ટરમાં રોકાણ કરે છે અને કઈ ઇન્ડસ્ટ્રીમાં કેટલું રોકાણ કરે છે. એસેટ એલોકેશન કોઈ ફંડને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ ખાસ સેક્ટરના જોખમને ઘટાડવા માટે અને રોકાણના ઉદ્દેશો સાથે સંતુલન જાળવવા માટે બધા સેક્ટરમાં બેલેન્સ એલોકેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે. તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોખમનો કેવી રીતે સામનો કરે છે તેને પણ સમયાંતરે ચકાસો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સંબંધિત 3 રિસ્કને મોનિટર કરો. પ્રથમ, માર્કેટ રિસ્ક એટલે કે બજારની વધઘટ. બીજું, ક્રેડિટ રિસ્ક, જેનો અર્થ એ છે કે જે કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રોકાણ છે તેમાં મૂડી સંબંધિત કોઈ સમસ્યા તો નથી ને, કંપનીની સ્થિતિ સારી છે કે નહીં. અને ત્રીજું, જો વ્યાજ દરો ખૂબ ઘટશે તો ઇન્ટરેસ્ટ પર જોખમ છે. ફંડ મેનેજર મ્યુચ્યુઅલ ફંડ માટે રણનીતિ બનાવે છે જેથી તેઓ સંભવિત જોખમ કરતાં વધુ રિટર્ન આપી શકે. આને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન કહેવામાં આવે છે. રિસ્ક એડજસ્ટેડ રિટર્ન એ શોધવાની રીત છે કે ઇન્વેસ્ટમેન્ટ જોખમની સાથે કેટલું રિટર્ન આપશે. રોકાણકારોએ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન પર વિચાર કરવો જોઈએ. સૌથી ઓછા જોખમવાળી સ્કીમમાં સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન હશે. રોકાણકારોએ સ્કીમનું પરફોર્મન્સ એસેટ એલોકેશનની સાથે તેમજ ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ પણ જોવો જોઈએ. ફંડ મેનેજરનું ટ્રેક રેકોર્ડ એ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરવામાં તેમનું ભૂતકાળનું પ્રદર્શન કેવું હતું. તે ફંડ મેનેજરના રિટર્ન જનરેટ કરવાની ક્ષમતાનું એક મહત્વનું ઇન્ડિકેટર છે. આ રીતે ફંડની સફળતા અને તેના રિટર્નનો સીધો સંબંધ પોર્ટફોલિયોમાં રહેલા ક્વોલિટી સ્ટોક સાથે જોડાયેલો હોય છે. મધુબન ફિન્વેસ્ટના ફાઉન્ડર દીપક ગગરાણી કહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખો. તમારા નાણાકીય લક્ષ્યાંકો, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને ઇન્વેસ્ટમેન્ટ પિરિયડ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરો. આ ઉપરાંત ફંડ મેનેજર ટીમનો ટ્રેક રેકોર્ડ, રિસ્ક રેશિયો અને એક્સપેન્સ રેશિયો જેવા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. માત્ર ભૂતકાળના પ્રદર્શનને જોઈને સ્કીમ પસંદ કરવાની ભૂલ ન કરતા. જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે ઉતાવળ ના કરો, પરંતુ ગીતાની જેમ એવો પ્રશ્ન કરવો કે રોકાણ કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કેવી રીતે ચકાસવી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ સાથે જોડાયેલું હોવું જોઈએ. ફંડની પસંદગી કરતી વખતે તમારી જોખમ લેવાની ક્ષમતા અને રોકાણ કેટલા સમય માટે કરી રહ્યા છો તે નક્કી કરવું પણ જરૂરી છે. સામાન્ય રીતે વ્યક્તિના પોર્ટફોલિયોમાં ઇક્વિટી, ડેટ જેવી વિવિધ કેટેગરીના મહત્તમ 5 થી 8 ફંડ્સ હોવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરતા પહેલા જાતે રિસર્ચ કરો. જો તમે તમારા રિસર્ચથી સંતુષ્ટ નથી તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લો. પરંતુ આંખ બંધ કરીને રોકાણ બિલકુલ ના કરો, નહીંતર તમે તમારી મહેનતની કમાણીને જોખમમાં મૂકી શકો છો.